પેટ્રોલ ડીઝલ થઈ ગયું બંધ, ખેતર ખેડશું હવે કેમ? પેટ્રોલ ડીઝલ થઈ ગયું બંધ. બસ તમે ગીત ગાવા માંડ્યો તો ગીત નો ગાવ તો શું કરું? તમને ખબર છે ગેસ ના બાટલા બંધ થવા નતા ત્યારે બાટલા તમે નો લીધા, હવે પેટ્રોલ ના ડીઝલ ખાલી થઈ ગયું. તો મને ખબર હોત ને પેલા કે બાટલા બંધ થવાના તો 500 બાટલા લઈ લેત, અને મને જો ખબર હોત ને કે ડીઝલ પેટ્રોલ બંધ થવાનું તો ઘરનું પેટ્રોલ પંપ લઈ લેત. જો બોલો તમે મને ટાઈમે પગારે નથી આપતા ને હરકો નાસ્તો ને જમવાનું નથી આપતા, એમાં તમે આવા ફાટા મારો માં. અરે તારા પૈસા બધા હું ભેગા કરું છો. હા એ મને ખબર છે તમારા પાસે એટલા પૈસા છે, વધારે નથી. અરે પૈસા તો જોન છે બેંક માં પડ્યા. હવે ખોટું હું બોલો? ખોટું ના બોલતો, હાસું પૈસા પડ્યા. હવે ઈ વિચાર, ઈ તો પૈસા નું એનું કઈ નહીં. હવે આ ખેતર ને ઈ ખેડશું કેમ? 20 વીઘા એમણા પડ્યું રહે. આપડી પાસે બળદ ને હતું એ તમે વેચી દીધું. ઈ તો વેચી દીધું પણ એનું વસ્તુ બધું પડ્યો છે, હળ પડ્યું, બધું પડ્યું છે. એક મગજમાં આઈડિયા આવ્યો, કહું? બોલો. જો હું બની જાઉં ખેડૂત, અને તને બનાવી દઉં બળદ. વાડીને ધ્યાન રાખો, પગાર આપો છો, ખેડવાનો નથી આપતા. અરે હું કામ? વાડીનું જ કામ છે, તાર ખેડૂત પડે. તું જો બળદ બની જા એટલે હું બની જાઉં ખેડૂત, પછી બે આખો 20 વીઘા ખેડી નાખી. પણ માણસથી થોડું ખેડાય. અરે પેલા મારા ખેડતા, પણ ઈ પેલાના માણસ ખેડતા, અત્યારે ડિજિટલ જમાનો આવી ગયો. ડિજિટલ જમાનો આવી ગયો. ભલે ડિજિટલ, બધા ડિજિટલ માં છે, તું બળદ છો ખાલી, તું જ બળદ. પણ મને બીજા નામે બોલાવો, પણ મને બળદ કેવો માં તમે? બળદ ને બળદ જ કહેવાય. હાલ બળદલા ખેડવા માંડ, હાલ. પણ તું રેવા હું કામ મળ્યો? તારે ખેડવાનું કીધું મેં. એટલે નોકર તો હું લેવાનું હવે. નોકર કે ને વાંધો નહીં, આમાં બળદ છે. આજે નોકર ને નોકર જ કહેવાય, બળદ નો કહેવાય. એમ તું નોકર કે મારી બળદ છે. પણ તું હવે હું લેવા? તો બળદ છે એટલે. પણ બળદ તમે કઈ આમ તો નહીં કીધો હોય ને. પણ બળદ થોડું કહેવાય, કામ વાળો કે નોકર કે તરત કે દાડીઓ કેમ તો હાલે મારે. એ ખાટા દાદા, તમારે છે ને બિચારાને નામે કહેવાય દાડીઓ, એમ નોકર કહેવાય. તમારો નોકર છે ઈ. ના ભાઈ, કે ડીઝલ ના મળતું ને એની દાજ મારી ઉપર ઉતારે બધી. કોને કીધું ડીઝલ ન મળતું? અરે ડીઝલ ના મળતું, ટ્રેક્ટર લઈને ગયો, 20 પેટ્રોલ પંપ પડ્યો, એક ટીપુ ડીઝલ ન મળ્યું. લે તમે ટ્રેક્ટર લઈને ગયા ને તમને ડીઝલ ન મળ્યું. ટ્રેક્ટર તો તમે કેમ લઈને ગયા? ડીઝલ હતું એ બાળે નહીં આવ્યા. તે ખારું, તમે બહુ સારું કામ કર્યું. ડીઝલ તો બહુ મળે. ક્યાંય કાંઈ ન મળતું. અરે વનો કેટલા વાત થઈ ગઈ પૂરી, ડીઝલ મળે જ છે. ન મળે. એ આપણે બધે જઈએ, ક્યાંય મળ્યું ડીઝલ? મળે તે, લાવો 5000 રૂપિયા આગળ 5 લીટર લઈ આવું. અરે ડીઝલ ના ભાવ 200 હોય, 300 હોય, 500 હોય, 5000 રૂપિયા ક્યાંય હોય? અરે ખાટા દાદા, 500 નું છે ને 5 લીટર જ આવે. આ તો છે ને મારે જવાનું ભાડું છે, જવાનું ભાડું. તો ક્યાં જવાનું છે તારે? રાજકોટ મોટા પેટ્રોલ પંપ છે ને, મોટા પેટ્રોલ પંપ ન્યા મળે. હે નોતા પેટ્રોલ પંપ? તું નોતા એમય કેસો ને પેટ્રોલ છે એમય કેસો? એ ડોહા ગઢો છો, પણ તને ખબર ન પડતી. નામ એવું છે, નામ. અરે નામ એવું ક્યાંય હોય જ નહીં. હું જોઈ આવ્યો બધે, ક્યાંય નથી. તમે રાજકોટ ગયા? હું તો તમે રવાઈ ગયો. બરે આસું ડીઝલ મળશે? મજબૂત હોય ને. તે કેમ થાય ટટર મળશે ડીઝલ? મળતું હોય તો કેતા હોય ને. આમ જો પેલાના ઘડિયા હતા ને, ઘીને ગોળ ખાતા 20 વીઘા ખેડી નાખતા. આવડા પપ્પુજી બબલું ખાઈ નાખી, તમારી બેટી થાય હું. એ વાત આવી ગઈ, આ બાપુજી ખાન હું ખેડી ગઈ. કાઈ લાવો પૈસા, હું લઈ આવું. અરે દાદા, એ સાચું જ કે છે. નકાય સકડો ને એવું કેમ આગે અમતાભાઈ નું? અમતાબાઈ ચકડામાં ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. એની ટાંકી ફૂલ ને ફૂલ જ હોય. મને કે તારે ડીઝલ નું ટેન્શન લેવાનું જ નહીં, કે ડીઝલ ખૂટે એટલે મને ફોન કરી દેવાનો. તો અમથાભાઈ ડાયરેક્ટ જાવી, અમથાભાઈ છે ડીઝલ. એના કે નથી ખૂટી ગયો. એક પેર બોલાવ્યા હતા, મેં ટેમ્પો નાખી દીધો. તો તું જાશો ને લેવા? હા, હું જવાનો જ છું ને. તો આલે તો એક નોટ ફાડી નાખી. આ બે થપ્પો વાળા લઈ લે, ફાટલી લઈ લે. હા વાંધો નહીં. ના કેટલા છે? ઈ ગઈ તો મને ક્યાં ગણતા આવડે? હું દાડીઓ કરું કે પૈસા ગણું? ઈ 5000 જ છે. સારું વાંધો નહીં. સારું તમે જાઓ, હું ડીઝલ લઈ આવું. પણ વાડી મારી છે, તું જા. સારું તો મારે જવું પડશે. આ તો મારે જરૂર છે ને એટલે હું જાઉં. એટલે જરૂર છે એટલે ડીઝલ લાવવાનું છે. આપણ ડીઝલ ની જરૂર છે એટલે એમ જાવ. પૈસાની જરૂર નથી, આવી જાય એવું લાગતું હોય તો. ના ના ડીઝલ લેતા ના ના લ્યો. અરે ભાઈ જાને ભાઈ. લે બોલો, આને કઈ કહેવાય નહીં, નકર ડીઝલ નો લાય હવે. જો ભાઈ, ગાંડા કઈ થોડા દુકાને ગોતવા જવા પડે. ગાંડા તો મળી જ જાય. એને ખબર છે એક ટીપું ડીઝલ નથી મળતું ક્યાંય. કોઈ મને 5000 રૂપિયા આપ્યા. 5000 તો આપ્યા, પણ મેં એમ કીધું મોટા પેટ્રોલ પંપે છે. મોટા પેટ્રોલ પંપ ક્યાંય હોય ભાઈ? ભલે ને નો હોય, પણ મારે તો 5000 નું કામ થઈ ગયું. એને એમ કે હું રાજકોટ 5 લીટર પેટ્રોલ રાજકોટ લેવા જાય. 5 લીટર પેટ્રોલ આટલું કોઈ રાજકોટ કોઈ જાતું છે ભાઈ? જો ભાઈ, જાત તો વાટી નાખી છે, હવે ખાલી પૂળા વાળવાના બાકી છે. લ્યો બોલો, મને પૂળા વાળતા તો આવડતું નથી. ઓવડો મોટો ગઢો છો, મને પૂળા વાળતા જ ના આવડતું. જો ભાઈ, મારી પાસે પૈસા છે, જમીન છે, પણ મારામાં બુદ્ધિ જ નથી. બુદ્ધિ હોત ને તો મને અત્યારે પૂળા વાળતા આવડી ગયું હોત, પણ દાડિયા જ મળતા નથી. મારે હવે શું કરવું? એ લુખા દાદા, કોને કીધું દાડિયા નથી મળતા? હું કહું હું સૌને દાડિયો. આ તો પૂળા વાળવાના છે. 1000 રૂપિયા થાય. હે, પૂળા વાળવાના 1000 રૂપિયા? હા, પૂળા વાળવાના. તડીકો તો જોવો તમે. 1000 રૂપિયા નહીં, 300 રૂપિયા દાડી હાલે. હવે 300 રૂપિયામાં ખાલી હું તમને પૂળા વાળતા શીખવાડું. આ તો શીખવાય જ દો. 300 રૂપિયા થાય એક પૂળાના. આ ભાઈ તને 300 આપી, પેલા એક પૂળા વાળતા તો વાંધો શીખવાય. નહીં, આગળ જાઓ. જો આવી રીતે છે ને આ સાઈડ માંથી કાઢી લેવાનું. હા. પછી છે ને આમ મોટા પૂળા કરવા હોય ને હા. તો આવી રીતે આમ કરીને
મને થોડું થોડું આવડે હો પાછું બહુ ના આવડતું જો આમ છે હા આમ કર્યો હા આમ કર્યો હા અને અંદર નાખજો આ પૂરો તમારો રેડી એક વાળી દે ને પૂરો હવે તમે લુખેશ અગાઈ જા પણ પૂરો વાળતા નો શીખ્યા આમ શીખાય લાવો 300 રૂપિયા આપણે એક પૂરો વાળી દે એના બીજા 300 થાય આપણે બોલી હું હતી આપણે તો આખી વાડીમાં પૂરા વાળવાના છે વાળને 1000 રૂપિયા આપી દઉં આખી વાડી ના આજ મારે કઈ ટાઈમ નથી તમે પહેલા મેં તમને કીધું તો તમે શું કીધું ખાલી એક પૂરો શીખવાડે એટલે એક પૂરો શીખવાડે લાવો 300 રૂપિયા પણ હું તને એમ જ કહું આખી વાડીમાં વાળી નાખ ને તો મારે આ વરસાદ જો વાદળા થઈ જાય વરસાદ આવશે તમારી જાર બગડશે તો એને 1500 થાય એટલે ઘડીકમાં 500 રૂપિયા દે વધારે દીધા વધે ને પહેલા મેં તમને કીધું 1000 રૂપિયા દાડિયા ત્યાં તમે કહો 1000 રૂપિયા થોડા હોય હવે 1500 થાય હાલ 1500 આપું વાડવા મેળ એટલે વાડવા મેળ હું પૂરા વાળવા મેળ વાડવાની નથી ને ક્યાંય વાડવાની નથી ખાલી પૂરા આ દોડવા તો તમે કહો વાડવા ટાઈમ રહે ને તો થોડીક વાડવા આમાં ટાઈમ ન હોય આ પૂરા વળા જાય એટલે હું મારી બધાય આ તો અને જો આવી રીતે છે ને લોકો બધા પૂરો વાળવો હોય ને તો આવી રીતે વળાય આ તમારી ધારી હાવ નાની નાની છે શીખી જજો આ દાડિયા રેલો તો વારા ઘડિયા હું નહીં આવું હા હા જો લુખા દાદા ક્યાં આપે ઉપર હવે મને પૂરા વાળતા આવડી ગયું ચાલે તારા 300 રૂપિયા એ લુખા દાદા 600 રૂપિયા આપો 300 રૂપિયા નહીં 300 જોતા છે તે પૂરા વાળ્યા આપણે તારે 300 જોતા છે ને 300 ને દેવાના વયો જા આ વાંધો ને લાવો 300 રૂપિયા હવે 300 ને દેવા વયો જા આ તો હાવ લુખેશ લાગે આ તો મફતમાં શીખી ગયું લુખેશ આ વયો જા એટલે જો ભાઈ એની પાસે વાડી નથી જમીન પણ એનામાં બુદ્ધિ છે હો હાલો સકોનો સાફ તો કરી નાખું ડ્રાઈવર ક્યારે આવે કઈ ખબર નહીં એલા કિશન હો કેમ તું ચકડો સાફ કરો ડ્રાઈવર ક્યાં છે ડ્રાઈવર એ ઉના ભાઈ ના અમથા ભાઈ નો એ તાર ભાઈ ક્યાં ગયા છે કે ખબર નહીં આવ્યા શું ચર્ચા ચાલુ છે આ ચકડો અહીંયા પડ્યો તો તમારો ડ્રાઈવર ક્યાં છે આ કાનો બધું કરે છે અત્યારમાં સાફ કરે ડ્રાઈવર આવતો હશે કે ગયો હશે બીજું હું ક્યાંય કામે લાગી ગયો હશે કામે એમ થોડા લાગે આપણે એને 25000 પગાર આપી કાંઈ નક્કી નો કહેવાય આપણા મોઢે ખોટું બોલીને કાંઈક બીજા કામે લાગી જતો હોય તું છે ને કકડાટ ન કરતી જોઈ આવે છે આ છોકરા કામ કરે તો કકડાટ જ કરવો પડે ને હે વનાભાઈ કેટલા વાગ્યા આમ જોવો તો ખરી તમે ઘડિયાળમાં તમારી દેખાડો કરો માં હા પણ અત્યારમાં વેલા તકડો લઈને જવાય તો ફેરા થાય આ 10 વાગે તમે આવો વેલા જવાય પણ આમાં ડીઝલ નથી હું ડીઝલ ગોતવા જતો હે તમને કહો આમાં ડીઝલ નથી ના રે ના આ ખોટા ચકડા લઈને રેકડા કરે તો હું થાય પછી ના ના તો વનાભાઈ એમ નહીં વનાભાઈ ફેરા કરાય ચકડા લઈને બધી કોઈ રેકડા નો કરાય એમ દેખાડો નો કરાય ડ્રાઈવર છે નહીં ભગવાન કહેવાય ભગવાન તમને કમાઈ નાખું કમાઈ હું આપો આ ડીઝલ ખાલી કરીને મેકી દો છો તું રાડ્યું ભાડે તને કઈ ખબર છે તારે ડીઝલ નો શોર્ટ એટલો છે કઈ મળતું નથી એ અમતા ભાઈ ડીઝલ મળ્યું માઈ હું આવ્યો ડબલું લેવા ડીઝલ ભરવા એ હારું હાને ક્યાં પીડું લેતા આવો બીજું હું આ તો લાવો પૈસા તમને ઓલી સિલક આપેલી છે ને એમાંથી લઈ લેજો એ અમતા ભાઈ સિલક કઈ વરદી નો હાલે એ ખાલી એક દી હાલે આપણે તો મારું એટીએમ કાર્ડ લેતા આ તો લાવો તમારું એટીએમ એક કામ કરો ને આજો ખોટી બળતરા કઈ ના કરવી 5 લીટર લેતા આવો હારું તો 5 લીટર છે ને બે દી હાલ છે પછી પાછા તમે ઉભા રહેજો ને લાઈન માં 5 લીટર તમે મગાવો જો પૈસા માંગવી લે તો કે આવા નખરા કરે ઈ હું નખરા નથી કરતો હાસિંગ મને મજા બગડી ગઈ આ તો પણ દવાખાને વયું જવાય કેટલા તમે ભેગા કરજો પૈસા વના ભાઈ એને ઘરે બેઠા બેઠા છે ને ખોટા નખરા જ કરવાના હોય આ બધું કામ તમે કરો જ નહીં ઘરે બેઠા બેઠા મને આમ થાય મને તેમ થાય ને એમ જ કરતા હોય હું ટેમ્પો આખું કામનું ધ્યાન રાખવું કે બધું કામ હું નથી કરતો તમે પાછા બધું કામ મને ન કરાવતા એ વના ભાઈ બધું કામ કરવાના તમે પૈસા લ્યો છો તમને પગાર આપીએ તમે મફત નથી કરતા તમે હા ડીઝલ લઈ આવજો ભાઈ એને આજે ઘરે ક્રમણ તમે જાવ ને ભાઈ ડીઝલ લઈ આવો હારું ને મારું જમવાનું બનાવજો એ હારું જાવ અને કે ખારું બનાવજો રોજ રીંગણા બટેટા મને નો ભાવે એ હારું પેલા કામ કરો એટલું જાવ પછી હારું હારું ખાવા મળે એ હારું વાંધો નહીં જાવ એ હા તમે તે પણ તમારી જેવા જ માણા રાખો છો ઓ આમ મગજ ખાલી કરી નાખે છે મારો મગજ ખાલી કરી નાખે પેટ્રોલ પંપ ક્યાં છે ને કે પેટ્રોલ થી ભરી નાખે હા હવે ઈ બાકી રહ્યું હવે ઈ કરો હે અંજુ મને જેવું લાગે પેટ્રોલ એ બંધ થઈ ગયું ગેસ ના બાટલા બંધ થઈ ગયા મને લાગે દવાખાના બંધ થઈ જવાના છે એ દવાખાને બંધ નહીં થાય ને પેટ્રોલ બંધ નહીં થાય મને તો લાગે તમે બે ભેગા થઈને મને મૂંગી કરી દેશો જોવો ભાઈ મારે તો એને 5 લીટર ડબલું ગમે એનું ભરીને દેવું પડશે ડીઝલ નું બદલો કે પાણી નું બદલો મારે શું ફેર પડે મારે તો એને 5 લીટર જ દેવાનું છે ને જો ભાઈ કાઈ કેવું નથી એને આલ્યો તમારું ડીઝલ એમ કરીને નીકળી જવું છે ખાયા આમાં ડીઝલ ક્યાં છે આમાં તો મેં ભરી દીધું પાણી બોલો બનાને કઈ સગુનો ડીઝલ લેવા મેક્યો હજી લઈને આવ્યો કે પૈસા નું ઘૂસ નો માર દે તમે એક લાગના છો પણ હું એ લાગનો છું એ તમે બે વાત કે તો તમે પૈસા આપી દો પણ કામ હાટું પૈસા આપ્યા ડીઝલ લેવા આપ્યા એમ થોડા આપ્યા હું કામ તો કરું છું વાડીનું તમે મને ક્યાં ટાઈમે પગાર આપ્યો એ તને કીધું તો ખરી અમે કે તારા પૈસા બધા ભેગા કરું છું એમ હા વના ભાઈ હવે આમ છે આવ્યો મારો હાવજ આવ્યો ડીઝલ ડીઝલ લાવ્યો મારો હાવજ વાહ ભાઈ વાહ આંશી કાક્ષી જોયું ને ગામમાં ક્યાંય ડીઝલ ન મળતું દેખા ડીઝલ લાયા ને હા ડીઝલ તો લાવ્યા તમે જો વનો કેટલા વાત થઈ જાય પૂરી ગમે નથી ડીઝલ લાવવું વિદેશમાંથી ડીઝલ લાવવું પણ વનો
નો લાવે. વાહ બના વાહ, હવે કાંઈ પણ જરૂર હોય તો તને જ પેલો ફોન કરવાનો હોય, બાકી નહીં. હારું હું જાઉં. પણ જાવું ક્યાં, ચા પાણી પીતો જા, એ ખાટા અરે દાદા નાસ્તો પાણી કરતો જા. એ પછી હું આવીશ. મને ખબર છે તમે આમ હુલાવ મીઠી મારો. તમને મેં સારું કામ કર્યું ને એટલે. અરે નાસ્તો કર્યા વગર તને જવા જ ન દેવા નાસ્તો. હારું ખાટા દાદા મારે આ ઉતાવળ છે, મારે સકોડો લઈને એક ભાડું આવ્યું છે ને મારે જાવું છે. અરે પછી જાજે ને, તું ચા પાણી પીતો જા. ડીઝલ લાવ્યો તું, ડીઝલ. ચા પાણી તો હું રસ્તામાં પી લઈશ, પણ એક ભાડું થોડું જવા દેવાય આ મંદીમાં. હાલે ચા પાણી પી લેજે. જોયું કટ્ટર આમ કામ થાય. જો 300 રૂપિયા વાપરવા આપ્યા. ખાટા દાદા જેવા માણસ કોઈ નહીં આપણે વાડીઓમાં. અરે એમાં એવું થયું કે કામ તે સારું કર્યું, કોઈ દી આવું કામ તે કર્યું. જો તારી પાસે ડીઝલ મંગાવ્યું ને તો પાણી લઈને આવે, ઈ પાકું હતું. આને કઈ કામ જ ન સિંધાય. પાણી જ લાવે. હું જાઉં. હા તું જા. એ તું ટ્રેક્ટર માં ડીઝલ નાખતા હોય તે સારું. અને પાછો છે ને ગવણી રાખજે, એટલે ઢોળાવા ન દેતો. 5000 નું ડીઝલ છે. જો બોલો વનો કેવો માણસ છે, આખા ગામમાં ડીઝલ ના મળતું પણ ઈ લઈને આવ્યો. એની લાગવત તો ખાડા બધા હું છું. આ હું ટ્રેક્ટર માં નાખી તો દઉં. હા. કઈ પણ થાય જવાબદારી મારી નહીં. જવાબદારી તારી ત્રે ને તું વાંચશો. ટ્રેક્ટર તો વાગું છું, પણ ડીઝલ નથી. તો શું છે? પાણી છે. અરે પાણી કેલી હોય. હું ટ્રેક્ટર માં નાખવા ગયો ને હા. તો હાથમાં તો ભરાઈ ગયું. તો મેં આમ જોયું, ચેક કર્યું, પાણી હતું. મેં 10 પીધું હોતે. હે નાખ તો હાથમાં. જો તો હા એલા આ તો પાણી છે. લ્યો બોલો 5000 નું પાણી કેટલા નાખ્યું.